આપણે જોયા ગરીબી ઉદ્ભવવાના કારણો. હવે આપણે વાત કરીએ ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ, એટલે કે ગરીબીને કઈ રીતે દૂર કરી શકાય. તો ભારત સરકાર છે 1947થી આયોજન પંચ દ્વારા અલગ અલગ 5-5 વર્ષની યોજનાઓ નક્કી કરે છે, જેમની અંદર અલગ અલગ વસ્તુઓ પર ફોકસ કરે છે, ધ્યાન આપે છે અને એ વસ્તુની અંદર સુધારો થાય એવા પ્રયત્ન કરતા હોય છે. તો અત્યાર સુધીમાં વિદ્યાર્થી મિત્રો 11મી પંચવર્ષીય યોજના પૂરી થઈ છે. આપણને ખ્યાલ છે કે 2014ની અંદર જે આ આયોજન પંચ હતું એનું નામ બદલાવી અને નીતિ પંચ નક્કી કરવામાં આવ્યું. તેમના પ્રમુખ છે વડાપ્રધાન જ હોય છે. તેની અંદર હવે નીતિ પંચ દ્વારા ગરીબીને નિવારણ કરવાના ઘણા બધા વ્યૂહરચનાઓ ઘડવામાં આવી છે અને એ પ્રમાણે કાર્ય કરવામાં આવી રહ્યું છે. તો અહીંયા હાલની જો ભારત સરકારે આ કાર્યક્રમ દ્વારા ગ્રામ ઉદ્ધાર દ્વારા દેશનો ઉદ્ધાર એ મૂળ વિચાર અમલમાં મૂક્યો છે. એટલે કે જ્યારે ગ્રામ્ય ક્ષેત્રનો ઉદ્ધાર થશે ત્યારે જ દેશનો ઉદ્ધાર થશે. કારણ કે કૃષિ ક્ષેત્ર છે એમાંથી આપણને મોટાભાગની આવક અને કાચો માલ પ્રાપ્ત થાય છે, તો જ ઉદ્યોગોને આપણે આગળ લઈ આવી શકીએ અને ઉદ્યોગો આગળ આવે તો સેવા ક્ષેત્ર આગળ આવે અને એના ત્રણેય દ્વારા આપણે દેશનો ઉદ્ધાર કરી શકીએ. એટલે કહી શકાય કે આર્થિક લાભોનું વિસ્તરણ ન થતાં ભારતમાં ધનિક વર્ગ વધુ ધનિક અને ગરીબ વર્ગ વધુ ગરીબ બન્યા છે. તો અહીંયા આપણે કહી શકીએ કે આપણી પાસે જે દેશની કુલ આવક છે એમાં ધનિક લોકો છે એની પાસે આપણી કુલ આવકનો મોટાભાગનો હિસ્સો જાય છે, જ્યારે ગરીબ લોકો છે એને અમુક જ અંશ એમાંથી પ્રાપ્ત થાય છે. એમની પાછળ ઓછો ખર્ચ થાય છે, જેથી કરીને એનું વિસ્તરણ યોગ્ય રીતે થાય તો આર્થિક લાભો છે એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આપી શકાય. તમે જોયું હશે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એને પીડીએસ એપીએસએસ એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ દ્વારા ગરીબ સસ્તા અનાજની દુકાનો હોય ત્યાંથી પોતાના માટે અનાજ, કઠોળ, કેરોસીન આવી બધી વસ્તુઓ સસ્તા ભાવે પ્રાપ્ત કરી શકે છે, રિઝનેબલ વ્યાજબી ભાવે પ્રાપ્ત કરી શકે છે. તો ભારત સરકારે ગરીબી જીવન જરૂરિયાતની વપરાશી વસ્તુઓ છે તે જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હેઠળ વ્યાજબી ભાવની દુકાનો પાસેથી પ્રાપ્ત કરી શકાય છે અને નિયત જથ્થામાં રાહત દરે પૂરી પાડીને ગરીબોનું જીવન ધોરણને ઊંચું લાવવા જોગવાઈ કરવામાં આવી છે. તો ઘણા બધા કુટુંબો છે એ આ બીપીએલ કાર્ડ દ્વારા, રેશન કાર્ડ દ્વારા આવી સસ્તા અનાજની દુકાનોથી માલ સામાન ખરીદી અને પોતાની આવકમાંથી અમુક હિસ્સો બચાવી શકે છે અને પોતાનું જીવન ધોરણ છે એ સુધારો લઈ આવી શકે છે. ત્યાર પછી આપણે વાત કરીએ ગરીબી નિવારણના કાર્યક્રમો. સરકાર દ્વારા ઘણા બધા કાર્યક્રમો છે એ હાથ ધરવામાં આવ્યા છે, જેમની અંદર પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ પીએપી એટલે કે ગરીબી નિર્મૂલન કાર્યક્રમો યોજનાઓ મુખ્યત્વે 5 વિભાગમાં વહેંચી શકાય છે. જેમની અંદર આપણે વાત કરીએ તો આ ગરીબી નિર્મૂલન કાર્યક્રમ યોજનાઓ જેમાં પ્રથમ 5 આવે છે વેતનયુક્ત રોજગારીનો કાર્યક્રમ એટલે કે મનરેગા જેને આપણે કહીએ છીએ. તો ઘણા બધા ગ્રામ્ય ક્ષેત્રની અંદર 100 દિવસનું કામ કોઈ કુટુંબ છે એના વ્યક્તિઓને કમ્પલસરી મળી શકે એવા પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે છે. ગામની અંદર તળાવ ખોદવા, કોઈ ચેકડેમ બનાવવા, ઘણા બધા આવા કામ છે એ 100 દિવસની રોજગારી પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછી સ્વરોજગારીના કાર્યક્રમો પોતે પોતાની રીતે રોજગારની પ્રાપ્તિ કરી શકે એના માટે જો ધિરાણની જરૂર હોય તો સૌથી ઓછા વ્યાજ દરથી એમને ધિરાણ સરકારી બેન્કોમાંથી પ્રાપ્ત થાય છે. તો આવી રીતે પણ લોકોને મદદ કરી શકાય છે અને એમની અંદર રહેલું કૌશલ્ય એને આપણે ઉત્પાદન ક્ષેત્રની અંદર આગળ લઈ આવી શકીએ છીએ. ત્યાર પછી છે અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો. 2 ટકનું ભોજન તમામ લોકોને મળી રહે એવો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમની અંદર આપણે કહી શકીએ કે મોટા પ્રમાણમાં લોકો છે એને 2 ટકનું પૂરતું ભોજન મળી જાય અને આખા દેશની અંદર કોઈ લોકોને છે એ ભૂખ્યું સૂવું ન પડે એવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછી જો વાત કરીએ તો સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો એટલે કે સમાજની અંદર અલગ અલગ લોકો છે એ મોટા પ્રમાણની અંદર પોતાની સલામતી 2 ટકનું પૂરતું ભોજન મેળવી શકે, આરોગ્યની સેવા પ્રાપ્ત કરી શકે અને પીવાનું શુદ્ધ ચોખ્ખું પાણી મેળવી શકે, પોતાના કુટુંબની રક્ષા કરી શકે એના માટે એ લોકોને સરકાર દ્વારા હંમેશા મદદ કરવામાં આવતી હોય છે. ત્યાર પછી શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો. શહેરની અંદર જે લોકો છે શિક્ષિત લોકો હોય, અશિક્ષિત લોકો હોય, નિરક્ષર લોકો, આ બધા માટે રોજગારીની વ્યવસ્થા છે એ સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. હાલમાં આ 5 ક્ષેત્રોમાં ઘણા શ્રેણીબંધ કાર્યક્રમો અમલમાં મૂક્યા છે, પરંતુ તેમાંથી મુખ્ય કાર્યક્રમો અને યોજનાઓ વિશે આપણે નીચે મુજબ સંકલિત અને સર્વગ્રાહી ચર્ચા કરીએ તો એમની અંદર પ્રથમ આવશે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. હાલમાં 2014થી એટલે કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અમલમાં મૂકી છે. શક્ય એટલું તમામ ગ્રામ્ય ક્ષેત્રોની અંદર સિંચાઈની સગવડતા કેનાલો દ્વારા પૂરી પાડી અને 1 કરતાં વધુ પાક કૃષિની અંદર લઈ શકાય એવા પ્રયત્ન સરકાર દ્વારા અલગ અલગ રાજ્યોમાં કરવામાં આવતા હોય છે.
ત્યાર પછી વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. ઘણી વખત કુદરતી હોનારતો જેવી કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ, તો આ બધાની અંદર ફસલ એટલે કે પાક જો નાશ પામે તો એની સામે વીમાનું કવચ મળે છે અને સરકાર દ્વારા એ રકમ ચૂકવવામાં આવે છે ખેડૂતોને. ત્યાર પછી વાત કરીએ તો રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ, એટલે કે કોઈ પણ એવું ગ્રામ્ય ક્ષેત્ર કે શહેરની અંદર કોઈ એવું ઘર ન રહે કે જેને શુદ્ધ પીવાનું ચોખ્ખું પાણી ન મળે, તો એના માટે સરકાર છે એ રાષ્ટ્રીય પેયજળ યોજના કાર્યક્રમ લઈ આવી છે, જેના દ્વારા ઘરે ઘરે નળની સુવિધા પહોંચાડી અને લોકોને શુદ્ધ પીવાનું ચોખ્ખું પાણી પૂરું પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યાર પછી વાત કરીએ તો ઈ-નામ યોજના, એટલે કે અત્યારે આપણે તમામ ગ્રામ્ય ક્ષેત્રો છે એને પણ ઇન્ટરનેટથી જોડી દેવામાં આવ્યા છે અને તમામ સરકારી પ્રમાણપત્રો, સર્ટિફિકેટ છે એ ઈ-ગ્રામ યોજના દ્વારા લોકોને ત્યાં તેના જ વિસ્તારની અંદર મળી જાય, જેથી કરીને એને વધારે આજુબાજુના શહેરી વિસ્તારોમાં જવું ન પડે. તો આવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.